તો મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. શૈલેષ 007 બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. ને આપણે આ સારાસણાની ટીમ છે ને એ ફાઇનલમાં જીતી અને ફાઇનલમાં આવી જાય છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે એમનું ઇન્ટરવ્યુ લઈ લઈએ. હાલો તો મિત્રો, જય માતાજી. આપણી સાથે છે ભૂપતભાઈ, આ પંકજભાઈના ટીમના ઓલરાઉન્ડર મિત્ર, ચોટી વાળા એટલે કે ભૂપતભાઈ. ચલો આપણે ભૂપતભાઈને પૂછીએ. ભૂપતભાઈ, શું કેવું તમારું આ ટીમ વિશે? તમારા ટીમે ફાઇનલમાં એન્ટ્રી કરી નાખી છે, શું કેવું તમારી ટીમ વિશે? કાંઈ ને અમારે કરશનભાઈ ને ભાનુભાઈ ને બધાની મહેનત હારી હતી એટલે અમે જા ને વિજયભાઈ ની. કરશનભાઈ એટલે કાનુડો? હા, કાનુડો આપણે. ઓકે રો કાનુડો તો અમારા દાદુરિયામાં ભૂકા કાઢી ગયો. દીપ કાનુભાઈ, આ રિયા કાનુભાઈ, ઝૂમ મારજો કાનુભાઈ. કાનુભાઈ, તમારા ગ્રાઉન્ડ વિશે હું કેવું? આ કાનુભાઈ ને સન્માન કરવામાં આવે, કાનુભાઈ નું સન્માન નું તાળી ઉપર. કાનુભાઈ, તમે એમ નો હાલે, આ ન્યૂઝમાં આવે માવો ખાતો. કાનાભાઈ માવો ખાતો, એમને ઇંગ્લિશ ના આવડતું પણ દેશી ફાવે છે, ઇંગ્લિશ ના ફાવતું. મંત્રીભાઈ ને આપણે થોડાક બે શબ્દ પૂછું. ગ્રાઉન્ડ કેવું? ચોટીલા ડુંગર જેવું છે કે નથી? સાચું કહી ગયો. ગ્રાઉન્ડ તો કરીના કપૂર ના ગાલ જેવું છે. મને બધા ખેલાડી ઉત્સાહમાં છે. આગળ ગાંજાવદર કા મંદરહાર આવે ને તો અમે પૂર જોશ થી લડવા માટે તૈયાર છીએ. આટલી મોટી ટીમ હોય જાણીતી છે અને લડી લેવાનું થાય છે. મને એવું લાગે કપ તમારા પાસેથી ક્યાંય નથી ગયો. મને એવું લાગે. તમને હું, તમારું શું કેવું લાગે? તમને એવું હે પણ થોડીક ટીમ ઓલી પણ જીતવાનું 1% ચાન્સ હોય ને તો લડી લેવાનું હોય. 100% ચાન્સ થઈ જાય. એ તો લાગે તો વાત સાચી છે. લાગે તો તીર નકર જય રામા. અરે આપણે શું નામ એમ તમારું? તમારું નામ બોલો. મારું નામ મહેશ છે અને અમે ફાઇનલ માં આવ્યા. હું ખુશ છું. ખુશ છે કા કેપ્ટન બે શબ્દ નહીં બોલે તો આમની ટીમ જઈ લે. આપણે એમની ટીમ નું પ્રદર્શન નક્કી જોવું. નકર આમ બે તાલીઓ પાડશું નક નહીં પાડી. બોલો. હારવાનો સવાલ જ નથી થતો. બીજું બોલો. તો મિત્રો, આપણે દાદુરિયાની કાલ બે ટીમ હતી અહીંયા કણે. મારા મેડી 11 દાદુરિયા, દાદા 11 દાદુરિયા. તો મેડી 11 દાદુરિયા ને દાદા 11 દાદુરિયા બે ના માણસો અહીંયા બેઠા. આપણે એમને પૂછતું ફાઇનલમાં મેચ જોવા આવે ત્યારે સારું લાગે કે મેચ રમવા આવે ત્યારે સારું લાગે? કે જીગ ઝાલા એટલે કે એકે ઝાલા ને આપણે પૂછીશું બે શબ્દ કે શું કે. અને અહીંયા એવું લાગે કે સાસણા ટીમ વિજેતા બનશે. અને ટૂંક સમયમાં આપણે આ રાજભાજી અગલી આપણે ટુર્નામેન્ટના આયોજક હતા એ પ્લાન બનાવે છે. અને હા, આ રાજુભાઈ ગીદાભાઈ જેજરિયા એમનો નીચે નંબર આપેલો છે. તમે નીચે નંબર લખી નાખજો. શેલાભાઈ, તમારો નંબર બોલો. રાજુભાઈ, મારો નંબર છે 98 258 72 57. ટૂંક જ સમય મતલબ કે 10 થી 15 દિવસના અંદર અમારે આયોજન ગોઠવવાનું છે. અમે એકદમ કોલ કરીને પૂછજો આજુબાજુના કે આગા પાછાના તમે ગામડાના લોકો હોય, તમને ક્રિકેટનો કે જીરાનો કે વેપારીનો કંઈ પણ શોખ હોય તો ફોન કરજો. ઓલરાઉન્ડર છે આપણે ગામમાં, ઓલરાઉન્ડર. તમારે કંઈ પણ કામ હોય, કોઈ કામ હોય અંદાજે તમારે અમને કોલ કરવો. એકદમ કોલ કરીને પૂછવું. મગફળીનું તમારે કોઈ પણ એટલે અને ક્રિકેટની બહુ શોખીન છે અને સૂકું આઈટમ પણ લે વેચ કરે. મતલબ કે જીરું છે, ઘઉં છે, બાજરી છે અને કપાસ છે, એરંડા છે, બધું લે વેચ કરે છે. અને પોતે 15 વર્ષ સરપંચ રહી ગયા, માજી સરપંચ રહી ચૂકેલ છે. આપણે કોઈ મસ્કરી કે આ તે કોઈ વાત નથી. રાજુભાઈને આપણે પૂછશું કે રાજુભાઈ, તમે જે આયોજન કર્યું હતું ને આ જે આયોજન હતું એમાં શું તમને ફેરફાર દેખાય છે? આયોજન અહીંયા પણ સારું છે. તમારું શું કેવું જીગાભાઈ? જે રાજુભાઈ કે છે સાચું કે છે ખોટું? બરાબર સત્ય કે છે ને. અગલી આપણે જે ટુર્નામેન્ટ પાડવાની છે એથી ઓર આનંદ કરવાની એવી આપણે ટુર્નામેન્ટ પાડવાની છે. અને આજકાલ તો એવું લાગે અમારે કે ઓલી વખતે મેં ગાંઠિયા અને ડુંગળીનો ઓલો પ્રોગ્રામ રાખ્યો હતો. આજકાલ પોવા બટેકા અથવા સમોસા એવું કંઈક લાગશું, લચમચાઈ નાખી એવું. ગોરબા જે લાવે એ ખાઈ લેવાનું હોય. એમાં પછી હું ભેદભાવ બહુ નથી કરતો. હવે આપણે જઈશું. એવું નથી કે આપણે એક જણાને પૂછીને મસ્કરી કરી આતી મનોરંજન. બાકી હું સાતામ છે અમારા ગામમાં એક જ ખરું સોનું છે, એક જ ખરું સોનું. ઈ અહીંયા બેઠું. આમને આપણે પૂછશું કે જેપનનું તમને ગ્રાઉન્ડ સારું લાગ્યું, દાદરાનું ગ્રાઉન્ડ સારું લાગ્યું કે કોનું તમને મજા આવી આયોજનમાં? ગ્રાઉન્ડની વાત કરીએ તો દાદરાનું ગ્રાઉન્ડ તો બહુ મસ્ત મજાનું હતું. પણ ક્રિકેટ પ્રેમીઓ માટે તો ગ્રાઉન્ડ ગમ્યું હોય પણ પોતાનું જે સાહસ છે ને એ જ મહત્વનું હોય છે. પણ અહીંયા પણ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે અને દાદરીમાં પણ સારું એવું હતું. પણ બાકી જો તમે પણ આ વિડીયો જોઈને જો દાદરા ગામમાં બીજી ટુર્નામેન્ટ પડવાની છે, અહીંયા જો તમે આવવા માગતા હોય ને તો ફોર્મ જરૂર ભરજો. અને નંબર પણ ડિસ્પ્લે ઉપર આપવામાં આવશે. તેમાં કોન્ટેક્ટ કરીને એકવાર અવશ્ય દાદરા ગામની ટુર્નામેન્ટમાં રમવા